અંગ્રેજીમાં અક્ષરો સુધારવા માટે પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડીના દરેક આલ્ફાબેટને જો તેની યોગ્ય પદ્ધતિથી લખવામાં આવે તો અંગ્રેજીમાં લખેલ પેરેગ્રાફ કે અન્ય લખાણ આપોઆપ સુંદર દેખાશે. તો સૌપ્રથમ આપણે પ્રથમ એબીસીડી લખવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ એબીસીડીના દરેક આલ્ફાબેટ લીટીથી ઉપર અને નીચે બંને બાજુ અડેલા હશે એવી રીતે લખાશે. જેમ કે એ. પ્રથમ એબીસીડીના દરેક અક્ષર લીટીથી ઉપર અને નીચે બંને બાજુ અડેલા હશે. જેવી રીતે કે તો કેની ચારે ચાર લીટા બંને લીટી અડેલા હશે. એમ ડબલ્યુ તો બંનેના લીટા એકદમ સીધા લખશું. આવી રીતે એમ લખશું નહીં. ઓ યુ બંને ઓ તો આવી રીતે એકદમ ગોળમાં ઓ કરીશું નહીં. આવી રીતે ઓ યુના બંને લીટા એકદમ સીધા અને વચ્ચે એકદમ ઓછું અંતર રાખીને લખીશું. એ. કોઈપણ ચોપડીમાંથી આપણે પેરેગ્રાફ જોઈને લખતા હોઈએ ત્યારે ચોપડીમાં મોટે ભાગે એ આવી રીતે લખેલો હોય છે. આ એ પણ ખોટો નથી, પરંતુ આપણે અક્ષરો સુધારવા માટે, સારા અક્ષરો કરવા માટે આપણે આવો જ એ લખવાનો આગ્રહ રાખીશું. બીજી એબીસીડીના દરેકે દરેક આલ્ફાબેટ નીચેની લીટીએ ફરજિયાત અડેલા હોવા જોઈએ અને આખી જે લીટી છે એમાંથી અડધી લીટી કહેવાય, આટલી અડધી લીટીમાં એ અક્ષર પૂરો થઈ જવો જોઈએ. આ જ એ આટલો મોટો કરીશું નહીં. પછી બી. ઉપરની લીટીએ નીચેની લીટી અડેલો તેમજ વચ્ચેના ભાગેથી આવી રીતે વળાંક કરી અને નીચેના ભાગે મીંડાને અડાડીશું. સી. અડધી લીટીમાં આવી રીતે લીટું કરી અને નીચેની લીટીએ અડાડીશું. ડી. ઉપરની લીટીએ નીચેની લીટી અડેલો તેમજ વચ્ચેના ભાગેથી નીચે અડાડીશું. ફરજિયાત બી અને ડી નીચેની લીટી અડેલા જોઈએ અને એનું મીંડું પણ એકદમ અડધા ભાગમાં જ જોઈએ. બી ક્યારેક મીંડું એકદમ નાનું હોય, ક્યારેક વધારે પડતું મોટું હોય તો આપના અક્ષર બરાબર દેખાશે નહીં. ઈ. આવી રીતે એલની જેમ કરી અને એનું મીંડું આવી રીતે કરીશું. એ પણ અડધી લીટીમાં પૂરું થઈ જાય એવી જ રીતે. આટલો મોટો ઈ કરીશું નહીં. એફ. જી. જીનું મીંડું લીટી અડાડ્યા પછી એનું જે લીટું છે એ એકદમ લીટીથી નીચે જશે. આ જી આપણે આવી રીતે લખશું નહીં. ફરજિયાત અડધી લીટીમાં મીંડું થઈ જાય એવી રીતે લખી અને લીટીએ આવી રીતે અડાડીશું. એચ. ઉપરની લીટી નીચેની લીટીએ અડાડ્યા પછી વચ્ચેના ભાગથી વળાંક લઈ અને એ પણ નીચેની લીટીએ અડાડીશું. એચનો જે વળાંક આવી રીતે મોટો કે નાનો કે એવું કરશું નહીં. આઈ. જે આવી રીતે પણ લખશો ને આવી રીતે પણ લખી શકશો. કે. ઉપરની લીટીએ નીચેની લીટી અડાડ્યા પછી એનો જે આગળનો ભાગ એકદમ નાનો કરી અને નીચેની લીટીએ અડાડીશું. આવી રીતે કરશું નહીં. આ પ્રથમ એબીસીડીનો કે છે. એલ. એલ માત્ર ઉપરની લીટી અને નીચેની લીટીએ અડેલો દેખાશે. એમ. એમના દરેકે દરેક વળાંક ઉપરથી એકદમ સરખા દેખાવા જોઈએ તેમજ નીચેથી પણ ત્રણે ત્રણ લીટા નીચેની લીટી અડેલા જોઈએ. એક મોટું એનાથી નાનું આવી રીતે લખશું નહીં. ઉપર એકદમ સીધી લીટીમાં વળાંક દેખાય એવી રીતે લઈશું. વળાંકને આપણે અહીંથી નહીં લઈએ, અહીંયા બાજુમાંથી જ લઈશું આવી રીતે, તો જ તમારો એમ બરાબર દેખાશે. એવી જ રીતે એનના બંને ભાગ
લીટીએ અડેલા અને ઉપર પણ એકદમ સરખું. આ વધારે પડતું મોટું અને એનાથી અડધેથી આવી રીતે કરશું નહીં. ઓ અડધી લીટીમાં ઓ અને નીચેની લીટીએ અડેલો. પી અને ક્યુ બંને લીટીથી નીચે જશે અને એનું મીંડું ફરજિયાત લીટીએ અડેલું જોઈએ. ક્યુમાં પણ એવી જ રીતે એનું મીંડું ફરજિયાત લીટીએ અડેલું જોઈએ. મીંડું પણ એકદમ લીટીના અડધા ભાગમાં આવે એવી જ રીતે વધારે પડતું મોટું મીંડું કરીને નીચે લઈ જઈશું એવું કરશું નહીં. ક્યુ લીટી અડેલું અને લીટીથી નીચે પણ અડધી લીટીમાં જ લીટું જવું જોઈએ. એનાથી વધારે આવી રીતે મોટું થવું જોઈએ નહીં. આર આપણે માત્ર 4ની જેમ આર કરીશું. આવી રીતે પણ કરી શકશું. એ પણ એકદમ અંદર મીંડું દેખાય એવી રીતે માત્ર આવી રીતે 4 કરશું નહીં. એસ અડધી લીટીમાં એસ પૂરો થઈ જાય એવી રીતે અને નીચેના ભાગે અડેલો જોઈએ. આટલો મોટો લખીશું નહીં. આ પ્રથમ ABCDનો એસ છે. ટી ઉપરની લીટીએ નીચેની લીટી અડેલું. ઉતાવળમાં લીટીથી વધારે નીચે જતું રહે એવું પણ કરવાનું નથી. ઉપરની લીટીએ નીચેની લીટી અને વચ્ચેથી એકદમ સામાન્ય નાનું જ આવી રીતે લીટું કરીશું. યુ અડધી લીટીથી એનો આ ભાગ ફરજિયાત લીટી અડેલો જોઈએ. ક્યારેક આવી રીતે લખીએ તો એ બરાબર લખાશે નહીં અને એનું જે આ લીટું અને આ બંને સરખી જ હાઈટમાં રાખીશું. વી નીચે અડેલો બંને ઉપરના પાખે એકદમ સરખા. ડબલ્યુ એમની જેમ જ ડબલ્યુના ત્રણેય લીટા ઉપરના ભાગે સરખા અને નીચે લીટીએ અડેલા. આવી રીતે ડબલ્યુ કરશું નહીં કે આવી રીતે પણ કરશું નહીં. એકદમ સીધું જ એના દરેકની વચ્ચે જે જગ્યા દેખાય એ પણ એકદમ સાંકડી હોય એવી રીતે અને ઉપરના ભાગે સરખું. એક્સ બંને ભાગ નીચે અડેલા અને ઉપરની લીટીએ સરખા અને અડધી લીટીમાં જ થાય એવી રીતે. વાય તો યુની જેમ જ વાયનો આ ભાગ ફરજિયાત લીટી અડેલો. આની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈથી આપણે સીધું લીટું નીચે લઈ જઈશું ને આવી રીતે સામાન્ય વાળીશું. આવી રીતે વાય કરવાનો નથી. ઝેડ અડધી લીટીથી લીટું કરી અને ઝેડને આપણે આવી રીતે નીચે અડાડીશું. તો ખાસ આપણે ઉપરની લીટી અડતા અક્ષરો કે બી, ડી, એચ, કે, એલ, ટી અને લીટીથી જે પેરેગ્રાફ લખતા હોઈએ અને જે લીટીમાં લખતા હોય એનાથી નીચે જતા અક્ષરો તો જી, પી, ક્યુ અને વાય. ત્યારબાદ એકદમ સરખા અક્ષર જ કે એ, સી, ઓ, એસ, યુ, વી આ બધા એક્સ આ બધા અક્ષર એવા છે કે માત્ર નીચેની લીટી અડશે અને ઉપરની લીટીએ નહીં અડે પરંતુ આખી લીટીમાંથી અડધી લીટીમાં જ પૂરા થઈ જાય એવી રીતે આપણે લખવાનો આગ્રહ રાખીશું. બંને ABCDના આધારે હવે આપણે એક પેરેગ્રાફ લખવાનો પ્રયત્ન કરીશું. તો પેરેગ્રાફમાં સૌ પ્રથમ લખેલ છે THE. તો ટી પ્રથમ ABCDનો આલ્ફાબેટ છે. તો તે આપણે પ્રથમ ABCDમાં જે રીતે લખેલો હશે એવી રીતે જ લખીશું. તો ટી આવી રીતે ઉપર નીચે અડાડેલો. ત્યાર પછીના બધા જ આલ્ફાબેટ છે તે બીજી ABCDના હશે. તો ટી, એચ અને ઈ. એચ બીજી ABCDનો એચ જોઈશું. તો ટીથી એકદમ નજીકમાં આપણે બીજી ABCDનો એચ લખીશું. ત્યાર પછી ઈ. એચ અને ઈ
જે અક્ષર છે તેની હાઇટ એકદમ સરખી હોવી જોઈએ. પોલીસમેન પી, બીજી એબીસીડીનો પી આવી રીતે લખીશું. પી પછી ઓ, પીથી ઓ એકદમ નજીકમાં લખીશું અને નીચેની લીટી અડેલો હોય એવી રીતે. એલ, એક એક અક્ષર આપણે આવી રીતે બીજી એબીસીડીમાં જોઈશું. આઈ, સી, ઈ, એમ, બીજી એબીસીડીમાં એમ જોઈશું તો આવી રીતે એ, એમ. દરેક અક્ષર નીચેની લીટીએ અડેલો હશે તેમજ ઉપરની લીટી એક જ લાઇનમાં એક જ હાઇટમાં દેખાશે. ઇઝ, અ, પી, યુ, બી, જોઈશું તો ઉપરની લીટી અડેલો અને નીચે સુધી અડેલો, વચ્ચેથી રાઉન્ડ કરીશું. એલ, આઈ, સી. તો બીજી એબીસીડીના જે આલ્ફાબેટ છે તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે કયો અક્ષર નીચે જશે, કયો ઉપર જશે. તો જો જે પબ્લિક લખેલું દેખાય છે તે દરેકે દરેક ની હાઇટ એક જ સરખી હોવી જોઈએ, તો જ આપણા લખેલો જે પેરેગ્રાફ છે તે સરસ દેખાશે. SERVANT, દરેકે દરેક અક્ષરની હાઇટ સરખી. SERVANT, ટી ઉપર અડેલો હશે, બાકીના બધા જ અક્ષર એક જ લાઇનમાં એક જ સરખા દેખાશે. પૂર્ણવિરામ બાદ જે હીઝ દેખાય છે તેનું એચ એ પ્રથમ એબીસીડીનું છે, તો આપણે ફરી પ્રથમ એબીસીડીમાં જોઈશું. એચ, તો ઉપર નીચે અડેલ, ત્યારબાદ HIS, બાકીના અક્ષર બીજી એબીસીડીના. હીઝ, ડ્યુટી, DUTY, BE, એમના ત્રણે ત્રણ લીટા નીચેથી અડેલા અને ઉપર એક જ લાઇનમાં એક જ હાઇટમાં લખવા. તો આવી રીતે સૌ પ્રથમ જ્યારે આપણે પેરેગ્રાફ લખીશું તો એકદમ ધીમી સ્પીડથી લખવાનો પ્રયત્ન કરીશું, તો જ આપણા દરેકે દરેક અક્ષર બરાબર આવશે. જો ઉતાવળ કરવા જઈશું તો યોગ્ય રીતે લખી શકાશે નહીં, અને ધીમે ધીમે રોજે રોજ આવી રીતે પ્રેક્ટિસ કરવાથી ઝડપ પણ વધી જશે. તો પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી બંને લખી અને એમાં જોઈ અને પેરેગ્રાફ આવી રીતે લખવાનો આપણે રોજે રોજ પ્રયત્ન કરીશું.